It was the first time she had used his name. પહેલી વખત તેણે તેનું નામ બોલ્યું. And the gestures immediately placed them on equal terms. અને તરત જ તેના હાવભાવ સરખી રીતે બદલાઈ ગયા. She was a graceful woman. તે એક સારી સ્ત્રી હતી. Much younger than Kapoor. કપૂર કરતાં પણ યુવાન દેખાતી હતી. Her features had a clear classic beauty. બરાબર, એટલે કે her features એટલે પરિબળો, લક્ષણો. તેણીના લક્ષણો સહેજ રીતે સુંદર અને ચરિતાર્થ હતા. And her voice was gentle but firm. તેણીનો અવાજ મૃદુ પરંતુ ચોક્કસ હતો અથવા તો સ્ટ્રોંગ હતો. Her hair was tied in a neat bun and laced with the string of jasmine flowers. તેણીએ અંબોડો વાર્યો હતો અને જસ્મીનના ફૂલ નાખ્યા હતા. Come in. About teaching Kishan, slip of tongue. Mumbled Rusty. Rusty મનમાં બોલ્યો, હું કિશનને ભણાવવા માટે આવ્યો છું. Come and play carom. અહીંયા આવો અને કેરમ રમો. said Kishan from the coach. બરાબર, નીચા વળવું નમવું. બરાબર, કોચ પર બેસીને તે ઝૂકીને રમતો હતો. We are none of us any good. Come and sit down. Partner. પાર્ટનર નથી, પાર્ટનર છે. તમે અહીંયા આવીને મારી સાથે બેસો. He fancies himself as an American, said Meena. મીનાએ કહ્યું કે તે પોતાની જાતને અમેરિકન સમજે છે. ફેન્સી એટલે ડ્રીમ જેવું થાય. If ever you see him in the cinema, drag him out. જ્યારે પણ તમે સિનેમામાં એને જુઓ ત્યારે ખેંચીને બહાર કાઢો. The carom board was brought in from the next room. બીજા રૂમમાંથી કેરમ બોર્ડ અહીંયા લાવવામાં આવ્યું. And it was arranged that Rusty partner Mr. Kapoor અને રસ્ટી શ્રીમાન કપૂરના પાર્ટનર બન્યા. They began play. તેઓએ રમત શરૂ કરી. But the game didn't progress very fast because Kapoor kept leaving the table in order to disappear behind the screen. રમત લાંબી ચાલી શકી નહીં કારણ કે વારંવાર કપૂર જે છે એ અદૃશ્ય થઈ જતા હતા, એટલે કે દૂર ચાલ્યા જતા હતા. From the direction of which came a tinkle of bottles and glasses. વારંવાર તે ગ્લાસ પકડીને બેસી જતા હતા. Rusty was afraid of Kapoor getting drunk before he could be approached about the job of teaching Kishan. રસ્ટીને ડર લાગતો હતો કે તે કપૂરને પોતાના કિશનને ભણાવવા માટેની નોકરીની વાત કરે તે પહેલાં કદાચ વધારે પી ન લે. My wife, said Kapoor in a loud whisper to Rusty. કપૂરે મોટા અવાજે રસ્ટીને કહ્યું, મારી પત્ની does not let me drink in public anymore. મને વધારે પબ્લિક વચ્ચે પીવા દેતી નથી. So I have to do it in a cupboard. તેથી મારે એને કપબોર્ડમાં છુપાવીને પીવું પડે છે. He looked sad. There were tear stain on his cheeks. તે ઉદાસ દેખાતો હતો. તેના ચહેરા પર, ગાલ પર આંસુ હતા. The tears were caused not by Meena's scolding. મીનાના ધમકાવાથી આંસુ નહોતા, which he ignored, કે તે એને જવા દેતો હતો. But by his own self-pity, પરંતુ પોતાને પોતાના પર દયા આવતી હતી. He often cried for himself. તે પોતાના માટે વારંવાર રડતો હતો. Usually in his sleep, જ્યારે તે સૂઈ જતો ત્યારે. Whenever Rusty pocketed one of his carom men, Kapoor exclaimed. જ્યારે પણ રસ્ટીએ કેરમમાં એક કુકરીને પોકેટમાં નાખી, એટલે કે મીન્સ કે કેરમમાં જે પોકેટ હોય એમાં, બરાબર, કપૂરને આશ્ચર્ય થયું. નાઇસ શોટ, અરે ખૂબ જ સારો શોટ છે. As though it were a cricket match they were playing. જાણે કે પોતે ક્રિકેટ મેચ રમતા હોય એવી રીતે. But
Hit it slowly, slowly, પરંતુ જરા ધીરેથી મારો. And when it was his turn, he gave a striker a feeble push. જ્યારે એનો વારો આવ્યો ત્યારે સ્ટ્રાઇકરને જોરથી ધક્કો માર્યો. Moving it a bare inch from his finger. બરાબર, છતાં પણ તેના આંગળીથી 1 ઇંચ માત્ર દૂર ગયું. પ્લે પ્રોપરલી, મર્મર્ડ મીના. મીના મનમાં બબડી, બરાબર રમો ને. Who was intent on winning the game, કે જે ગેમ જીતવા માંગતી હતી. બટ કપૂર વુડ બી અપ ફ્રોમ હિઝ સીટ અગેન, પરંતુ કપૂર વારંવાર તેની જગ્યાએથી ઉઠી જતા હતા. એન્ડ ધ કંપની વુડ સિટ બેક એન્ડ વેઇટ ફોર ધ ટ્યુન ઓફ ક્લિકિંગ ગ્લાસ, અને વારંવાર ગ્લાસનો અવાજ, ખખડવાનો અવાજ આવતો હતો. વી આર ટુ ગુડ ફોર યુ, scoffed Kishan, busily arranging the board another game. કિશન બીજી ગેમ માટે કેરમ બોર્ડ ગોઠવતો હતો, કુકરીઓ ગોઠવતો હતો. અમે નિંદા કરતા તેણે કહ્યું અમે બહુ સારા છીએ, એટલે કે નિંદાના અવાજમાં કહ્યું, નિંદાના ટોનમાં કહ્યું. ક્રિટિસાઇઝિંગ જેને કહેવાય ને એને સ્કોફ્ડ કહેવાય. કપૂર ટુક સડન ઇન્ટરેસ્ટ ઇન ધ પ્રોસિડિંગ. કપૂરને અચાનક ગેમમાં રસ પડ્યો. હુ વોન, આઈ સે. હુ વોન, મેં કહ્યું કોણ જીત્યું. મચ ટુ રસ્ટીઝ ડિસ્ગસ્ટ, they began another game and with the same partners. બરાબર, તેઓએ બીજી રમત એ જ પાર્ટનર સાથે ચાલુ કરી. But they had just started when Kapoor flopped forward and knocked the carom board off the table. He had fallen asleep. તેઓએ જ્યારે ચાલુ કર્યું એ પછી કપૂર વારંવાર કેરમ બોર્ડની સાથે અથડાતો હતો અને ટેબલની નીચે કેરમ પડવાની તૈયારીમાં હતો. He had fallen asleep. તે પણ ત્યાં ને ત્યાં સૂઈ ગયો. Rusty took him by the shoulders, eased him back into the chair. રસ્ટીએ તેને ટેકો આપીને તેને સારી રીતે ટેકો આપીને ખુરશીમાં બેસાડ્યો. Kapoor's breathing was heavy. કપૂરની શ્વાસોશ્વાસની ક્રિયા વધારે હતી. Saliva had collected at the sides of his mouth. તેના મોઢામાંથી લાળ નીકળતી હતી. And he snorted a little. અને તે નસકોરા પણ બોલાવતો હતો. Rusty thought it was the time he left. રસ્ટીને થયું કે હવે તે ગયો છે. Rising from the table, ટેબલ પરથી ઉઠીને he said, તેણે કહ્યું, I will have to ask another time about the job. મારે નોકરી માટે બીજી વખત પૂછવા માટે આવવું પડશે. Hasn't he told you as yet, said Meena. મીનાએ પૂછ્યું કે હજી સુધી તમને કંઈ કીધું નથી. What? That you can have the job. તમને નોકરી મળી ગઈ છે. Can I? exclaimed Rusty. રસ્ટીને આશ્ચર્ય થયું. શું વાત કરો છો? Meena gave a little laugh. મીનાએ હળવું હાસ્ય આપ્યું. But of course, ચોક્કસ, certainly there is no one else who would take it on. બીજું કોઈ છે જ નહીં કે જેને અમે રાખી શકીએ. Kishan is not easy to teach. કિશનને ભણાવવો સહેલો નથી. There is no fixed pay. But we will give. કેટલો પગાર આપશું એ નક્કી નથી, પરંતુ અમે આપશું. You anything you need, તમારે શું કંઈ બીજી કંઈ જરૂર છે? You are not our servant. તમે અમારા નોકર નથી. You will be doing us as favor by giving Kishan some of your knowledge and conversation and company. તમે અમારા કિશનને વાતચીત કરતા શીખવાડશો, તમારું જ્ઞાન આપશો અને તમારી કંપની આપશો. And in turn that we will be giving you our hospitality. અને અમે તેના બદલામાં તમારું ધ્યાન રાખીશું, એટલે કે તમારી કાળજી રાખીશું. You will have a room of your own.
તમારો પોતાનો એક રૂમ હશે. એન્ડ યોર ફૂડ યુ વિલ હેવ વિથ અસ. વોટ ડુ યુ થિંક? તમારે અમારી સાથે જ જમવાનું લેવું પડશે. તમે શું કહો છો? ઓ ઇટ્સ વન્ડરફુલ સેડ રસ્ટી. રસ્ટીએ કહ્યું, અરે આ તો બહુ સરસ કહેવાય, સારું કહેવાય. એન્ડ ઇટ વોઝ વન્ડરફુલ, અને આ અદ્ભુત પણ હતું. એન્ડ હી ફેલ્ટ ગે એન્ડ લાઇટ હેડેડ. તે ખૂબ જ ખુશી અનુભવવા લાગ્યો અને ટેન્શન ફ્રી થઈ ગયો. એન્ડ ઓલ ધ ટ્રબલ્સ ઇન ધ વર્લ્ડ સ્ક્યુરિડ અવે. અને તેની બધી જ તકલીફો હવે દૂર થઈ ગઈ. હી ઇવન ફેલ્ટ સક્સેસફુલ. તે પોતાની જાતને સફળતા અથવા સફળ માનવા માંડ્યો. હી હેડ અ પ્રોફેશન. તેની પાસે હવે નોકરી હતી. એન્ડ મીના કપૂર વોઝ સ્માઇલિંગ એટ હિમ. અને મીના કપૂર તેની સામે હસતી હતી. એન્ડ લુકિંગ મોર બ્યુટિફુલ દેન શી રિયલી વોઝ. તેણી જેટલી સુંદર હતી તેના કરતાં પણ વધારે સુંદર દેખાતી હતી. એન્ડ કિશન વોઝ સેઇંગ. અને કિશન કહેતો હતો, ટુમોરો યુ મસ્ટ સ્ટે ટિલ 12 o'clock. ઓલ રાઇટ. આવતીકાલે તમારે 12 વાગ્યા સુધી રોકાવાનું છે, બરાબર? ઇવન ઇફ ડેડી ડઝ ટુ સ્લીપ or goes to sleep, promise me. જો પિતાજી સૂઈ જાય તો પણ. રસ્ટી પ્રોમિસ્ડ. રસ્ટીએ વચન આપ્યું. એન્ડ અનએફેક્ટેડ એન્થુઝિયાઝમ વોઝ બબલિંગ અપ ઇન કિશન. કિશનમાં પણ અનેરો ઉત્સાહ, બરાબર, છવાઈ ગયો. ઇટ વોઝ ક્વાઇટ ડિફરન્ટ ટુ ધ સલ્કિંગનેસ ઓફ હિઝ યુઝ્યુઅલ મેનર. તેની સામાન્ય રીત વાતોમાં કંઈક વધારે સારો ઉમેરો અથવા તફાવત દેખાવા લાગ્યો. રસ્ટી હેડ લાઇક્ડ હિમ ઇન સ્પાઇટ ઓફ ધ યંગર બોયઝ અનએટ્રેક્ટિવ ક્વોલિટીઝ. બરાબર, રસ્ટીને એ ગમવા માંડ્યો, બરાબર, કારણ કે છોકરામાં એટલી બધી કંઈ ક્વોલિટી હતી નહીં. એન્ડ નાવ લાઇક્ડ હિમ મોર. અને હવે વધારે ગમવા માંડ્યો. ફોર કિશન હેડ ટેકન રસ્ટી ઇન્ટુ હિઝ હોમ. કારણ કે કિશન તેને તેના ઘરમાં લઈ ગયો. એન્ડ કોન્ફિડન્સ વિદાઉટ નોઈંગ હિમ વેરી વેલ એન્ડ વિદાઉટ આસ્કિંગ એની ક્વેશ્ચન. અને કંઈ પણ જોયા વગર તેના ઉપર એણે વિશ્વાસ રાખ્યો, આત્મવિશ્વાસ રાખ્યો, અને કોઈ પણ પ્રશ્નો પૂછ્યા નહીં. કિશન વોઝ અ સ્કાઉન્ડ્રલ. કિશન એક બદમાશ છોકરો હતો. આ મંકી, વાંદરા જેવો હતો. ક્રૂડ, ઘાતકી હતો. વેલ સ્પોઇલ્ડ, બરાબર, બગાડેલો હતો. બટ ફોર હિમ ટુ હેવ ટેકન અ લાઇકિંગ ટુ રસ્ટી. પરંતુ રસ્ટીને આ ગમતો હતો. એન્ડ રસ્ટી હેલ્ડ હિમસેલ્ફ ઇન હાઈ એસ્ટીમ. અને રસ્ટીને તે ખૂબ જ માન આપતો હતો. હી મસ્ટ હેવ સમ વર્ચ્યુઝ ઓર સો રસ્ટી રીઝન્ડ. બરાબર, તેનામાં થોડા તો કંઈક સદગુણો હશે જ, બરાબર, અને એ રસ્ટીનું મુખ્ય કારણ હતું. હિઝ માઇન્ડ. તેનું મન. વાઇલ હી વોકડ બેક ટુ સોમીઝ હાઉસ. જ્યારે સોમીના ઘરે પાછો જતો હતો ત્યારે ડ્વેલ્ટ ઓન હિઝ રિલેશનશિપ વિથ કિશન. કિશન વિશેના તેના સંબંધોનો વિચાર કરતો હતો. બટ હિઝ ટંગ. પરંતુ તેની જીભ. વેન હી લૂઝન્ડ ઇટ ઇન સોમીઝ પ્રેઝન્સ. સોમીની હાજરીમાં તેણે બોલી કાઢ્યું. ડ્વેલ્ટ ઓન મીના કપૂર. મીના કપૂરના ઘરે રહેવાનું છે. એન્ડ વેન હી લે ડાઉન ટુ સ્લીપ. અને જ્યારે તેણે સૂવાની તૈયારી કરી, હી સો હર ઇન ધ માઇન્ડ્સ આઈ. તેણે મનની આંખોમાં તેને જોઈ. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ટુક કોન્શિયસ નોટ ફોર હર બ્યુટી ઓફ હર વોર્મથ એન્ડ સોફ્ટનેસ. પહેલી વખત ત્યારે જેણે મનમાં એના વિશે વિચારતો હતો ત્યારે તેની સુંદરતા વિશે નહીં, પરંતુ તેનું વોર્મથ એટલે હુંફાળાપણું અને સોફ્ટનેસ મૃદુતા વિશે વિચારતો હતો. એન્ડ મેડ અપ હિઝ માઇન્ડ દેટ હી વુડ ફોલ ઇન લવ વિથ હર. અને તેણે નક્કી કર્યું કે તે તેના પ્રેમમાં પડશે. મિસ્ટર હેરિસન વોઝ બેક ટુ નોર્મલ પોઝિશન ઇન અ ફ્યુ ડેઝ. થોડા જ દિવસોમાં શ્રીમાન હેરિસન પાછા સામાન્ય સ્થિતિમાં આવી ગયા. એન્ડ ટેલિંગ એવરી વન ઓફ રસ્ટીઝ બાર્બરિક બિહેવિયર. અને બધાને રસ્ટીના અસભ્ય વર્તન વિશે કહેવા લાગ્યા. હવે એને ખબર પડી કે રસ્ટીનું વર્તન અસભ્ય હતું.
પેલો બિચારો નશામાં હતો એટલે ખબર નહોતી પડતી. ઇફ હી વોન્ટ્સ ટુ લીવ લાઈક એન એનિમલ હી કેન. જો એને પ્રાણીની જેમ જીવવું હોય તો તે જીવી શકે છે. હી લેફ્ટ માય હાઉસ ઓફ હિઝ ઓન ફ્રી વિલ. બરાબર, પોતાની મેળે એણે મારું ઘર છોડી દીધું છે. એન્ડ આઈ ફીલ નો રિસ્પોન્સિબિલિટી ફોર હિમ. એ લોકોને કહેતો ફરતો હતો આવું. હવે તે પણ એણે પોતાની મેળે જ મારું ઘર છોડી દીધું છે અને હવે હું એના માટે કંઈ જવાબદાર નથી. ઇટ ઇઝ હિઝ ઓન ફોલ્ટ ઇફ હી સ્ટાવ્સ ટુ ડેથ. જો તે ભૂખે મરે તો એમાં મારો કોઈ દોષ નથી. ધ મિશનરીઝ વાઇફ સેડ. પાદરીની પત્નીએ કહ્યું, બટ આઈ ડુ હોપ યુ વિલ ફરગીવ હિમ. મને આશા છે કે તમે એને માફ કરી દેશો. ઇફ હી રિટર્ન્સ. જો તે પાછો આવે. આઈ વિલ મેડમ, આઈ હેવ ટુ. મેડમ, હું એને માફ કરી દઈશ કારણ કે મારે કરવું પડે. આઈ એમ હિઝ લીગલ ગાર્ડિયન. હું એના કાયદેસરના પાલક છીએ અમે. એન્ડ આઈ હોપ હી ડઝન્ટ રિટર્ન. મને લાગે છે કે પાછો નહીં આવે. ઓ મિસ્ટર હેરિસન, હી ઇઝ ઓનલી અ બોય. એ માત્ર એક નાનો છોકરો છે. દેટ્સ વોટ યુ થિંક. તમે જે વિચારો છો એ. આઈ એમ શ્યોર હી વિલ કમ બેક. મને ખાતરી છે કે તે પાછો આવશે. મિસ્ટર હેરિસન શ્રુગડ ઇનડિફરન્ટલી. શ્રીમાન હેરિસને કંઈક અલગ રીતે બિહેવિયર કર્યું, વર્તન કર્યું. રસ્ટીઝ થોટ્સ વેર ફાર ફ્રોમ હિઝ ગાર્ડિયન. રસ્ટીના વિચારો તેના પાલક કરતાં કંઈક જુદા જ હતા. હી વોઝ લિસનિંગ ટુ મીના કપૂર. તે માત્ર મીના કપૂરને સાંભળતો હતો. ટેલ હિમ અબાઉટ હિઝ રૂમ. તેને તેના રૂમ વિશે કહો. એન્ડ હી ગેઝડ ઇન ટુ હર આઈઝ ઓલ ધ ટાઈમ શી ટોક. જ્યારે પણ તેની વાતો કરતી ત્યારે તે તેની આંખો સામે જોઈ રહેતો. ઇટ ઇઝ અ વેરી નાઇસ રૂમ શી સેડ. તેણે કહ્યું, આ રૂમ બહુ સારો છે. બટ ઓફકોર્સ દેર ઇઝ નો વોટર ઓર ઇલેક્ટ્રિસિટી ઓર લેવેટરી. પરંતુ અહીંયા લાઇટ નથી, પાણી નથી, બરાબર, અને લેવેટરી પણ નથી. લેવેટરી એટલે શું? સેનિટેશન્સ. રસ્ટી વોઝ બાથિંગ ઇન ધ બ્રાઉન પૂલ ઓફ હર આઈઝ. વાહ. રસ્ટી તેણીના બ્રાઉન પૂલમાં, સમજો ને, તેની આંખોના ઊંડાણમાં તે સ્નાન કરી રહ્યો હતો. હા. She said, you will have to collect your water at the big tank. મોટી ટાંકીમાંથી તમારે પાણી લેવું પડશે. And for the rest, you will have to do it in the jungle. અને બાકી તમારે જંગલમાં પાણી કરવું પડશે પહેલાં. Rusty thought that he saw his own gaze reflected in her eyes. રસ્ટીએ વિચાર્યું કે તે જે કંઈ વિચારતો હતો તેનું પ્રતિબિંબ તેની આંખમાં દેખાઈ રહ્યું છે. યસ, હી સેડ. તેણે કહ્યું હા. એટલે પોતે આશ્ચર્ય, મીન્સ કે પ્રશ્નાર્થ થઈ ગયો એમ. યુ કેન ગીવ કિશન હિઝ લેસન્સ ઇન ધ મોર્નિંગ અન્ટિલ 12 o'clock. 12 વાગ્યા સુધીમાં તમે કિશનને તમારા લેસન્સ આપી શકો છો. દેન નો મોર. પછી વધારે ભણાવવાની જરૂર નથી. દેન યુ હેવ યોર ફૂડ. પછી તમે જમી લેજો. દેન પછી he watched the movement of her lips. ઓહો. તેના હોઠના હલનચલન, વાતચીતની જે ઢબ હતી એ તે જોઈ રહ્યો હતો. હોઠ જે હલતા હતા એ તે નિહાળી રહ્યો હતો. કોણ? રસ્ટી. દેન નથિંગ. પછી શું? પછી કાંઈ નહીં. યુ ડુ વોટ યુ લાઈક. તમને ગમે તે કરો. Go out with Kishan or Somi or any of your friend. કિશનની સાથે બહાર જાઓ, સોમીની સાથે બહાર જાઓ, અથવા બીજા કોઈ તમારા મિત્ર હોય તો એની સાથે બહાર જાઓ. હા. વોટ ડુ આઈ ટીચ કિશન? સોરી, વેર ડુ આઈ ટીચ કિશન? મારે કિશનને ક્યાં ભણાવવાનું? ઓન ધ રૂફ, ઓફકોર્સ. છાપરા પરની ઓરડી પર, અલબત્ત.
Rusty retrieved his gaze and scratched his head. The roof seemed a strange place for setting up school. રસ્ટીએ પોતાનું ધ્યાન ત્યાંથી હટાવ્યું અને ઉપર જોયું. છાપરા પર એક વિચિત્ર જગ્યા હતી કે જ્યાં ટીચિંગ કરવું ખૂબ જ મુશ્કેલ હતું. વાય ધ રૂફ? છાપરા પર શું કામ? બિકોઝ યોર રૂમ ઇઝ ઓન ધ રૂફ. કારણ કે તમારો રૂમ એ છાપરા પર છે. મીના લેડ ધ બોય રાઉન્ડ ધ હાઉસ અન્ટિલ they came to the flight of steps. બરાબર? મીના તેને આખું ઘર દેખાડ્યું કે જ્યાં સુધી તે પગથિયા સુધી ન આવે ત્યાં સુધી. Unsheltered that went up to the roof. બરાબર? એ પગથિયા છાપરા પરની રૂમ પર જતા હતા. They had to hop over a narrow drain before climbing the step. તેઓ પગથિયા ચડે તે પહેલાં તેઓએ ઉપર સાંકડા રસ્તામાં જવું પડે તેમ હતું. This drain warned Meena. મીનાએ સૂચિત કરતા કહ્યું આ ડ્રેઇન એટલે ગટર છે. is very easy to cross. એને ઓળંગવી બહુ સહેલી છે. But when you are coming downstairs, be sure not to take too big a step because then you might bump the wall on the other side, fall over and stove which is usually there. એટલે કે શું કહેવા માંગે છે? તમે જ્યારે ઉતરતા હો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે. જો તમે અચાનક જમ્પ કરશો તો કદાચ તમે પડી જાઓ. I will be careful, said Rusty. રસ્ટીએ કહ્યું હું ધ્યાન રાખીશ. They began climbing. Meena in the lead. મીના આગળ હતી અને બંને તેઓ રૂમમાં જવા લાગ્યા. Rusty watched Meena's long slender feet. બરાબર? રસ્ટી મીનાના પાતળા નાજુક પગ જોઈ રહ્યો હતો. The slippers she wore consisted only of 2 straps. બરાબર? તેણીએ જે સ્લીપર પહેર્યા હતા એમાં માત્ર 2 પટ્ટી હતી. That passed between her toes. કે જેના અંગૂઠાની વચ્ચેથી પસાર થતી હતી. And the back of the slippers slapped against the heels like sawmill. અને સ્લીપરનો પાછળનો ભાગ પગની એડી સાથે અથડાતો હતો સોમીની જેમ. Only the music, like the feet, was different. માત્ર પગનો જે અવાજ હતો સ્લીપરની સાથે અથડાવાનો એ થોડો અલગ હતો, થોડો જુદો હતો. બરાબર? They both laughed. તેઓ બંને હસ્યા. And suddenly Meena took Rusty's hand and led him to the room. અચાનક મીનાએ રસ્ટીનો હાથ પકડી લીધો અને રૂમમાં લઈ ગઈ. Another thing about these steps, continued Meena. મીનાએ કહ્યું, મીનાએ બોલવાનું ચાલુ રાખ્યું. બીજી એક વાત તમને આ પગથિયા વિશે કહી દઉં. There are 22 of them. અહીંયા 22 સ્ટેપ છે લગભગ. No, don't count. I have already done it. તમારે ગણવાની જરૂર નથી, મેં ક્યારના ગણી લીધા છે. But remember, if you are coming home in the dark, જ્યારે તમે અંધારામાં ક્યારે ઘરે આવો, be sure you take only 22 steps. તમે માત્ર 22 પગથિયા ચડજો. Because if you don't, જો તમે નહીં ચડો, then, and she snapped her fingers in the air. બરાબર? સીધી તેણીએ આંગળી ઊંચી કરીને આકાશ બતાવ્યું. You will be finished. તમે પતી જશો એટલે કે મરી જશો, પડી જશો. After 22 steps, you turn right and you find the door. 22 પગથિયા પછી તમે જમણી બાજુ વળજો અને તમને દરવાજો મળશે. Here it is. અહીંયા જે છે. If you do not turn right, then you take 23 steps. You will go over the edge of the roof. તો પછી તમારે 23 પગથિયા લેવા પડશે અને તમે શું કરશો?
રૂફ એટલે કે છાપરાના ખૂણે જઈ પહોંચશો, છાપરાના ખૂણે પહોંચી જશો. They both laughed. બંને હસ્યા. Out on the roof. અને They both laughed. બંને હસ્યા. And suddenly Meena took Rusty's hand and led him into the room. અચાનક મીનાએ રસ્ટીનો હાથ પકડ્યો અને રૂમમાં લઈ ગઈ. It was a small room. તે નાનો રૂમ હતો. But this did not matter much as there was very little in it. પરંતુ એને કાંઈ નાનો રૂમ હતો એમાં કોઈ તકલીફ નહોતી. Only a string bed. માત્ર એક દોરીવાળો બેડ હતો. A table. એક ટેબલ હતું. A shelf. એક કબાટ હતો. And a few nails in the walls. અને દિવાલમાં થોડી ખીલ્લીઓ ખૂંચાડેલી હતી. In comparison to Rusty's room in his guardian's house, it was even a room. બરાબર? તેના પાલકના ઘરમાં જે રસ્ટીનો રૂમ હતો તેના કરતાં કંઈક સારો હતો. It was 4 walls. ત્યાં માત્ર 4 દિવાલ જ હતી. A door. એક દરવાજો હતો. And a window. અને એક બારી હતી. બરાબર? The door looked out of the roof. બરાબર? દરવાજામાં જાઓ જ્યારે તમે રૂફની બહાર જોઈ શકતા હતા. And Meena pointed through it. અને મીનાએ આંગળી ચીંધીને બતાવ્યું. At the big round water tank. અને સામે મોટી ગોળ વોટર ટેન્ક પડી હતી. That is where you bath and get your water, she said. ત્યાં તમને પાણી મળશે અને ત્યાં જ તમારે નાહવાનું રહેશે. I know. I went with Somi. મને ખબર છે હું સોમી સાથે ત્યાં ગયો હતો. There was a big mango tree behind the tank. ટેન્કની પાછળ એક મોટું આંબાનું ઝાડ હતું. And Kishan was sitting in its branches, watching them. અને કિશન તેની ડાળ પર બેઠો હતો અને તેઓને જોતો હતો. Surrounding the house were a number of lychee trees. ઘરની આજુબાજુ ઘણા બધા લીચીના વૃક્ષ હતા. And in the summer, they and the mango would bear fruits. લીચીના ઝાડમાં અને આંબામાં ઘણા બધા ફળો આવ્યા હતા ઉનાળાના હિસાબે. Meena and Rusty stood by the window in silence. મીના અને રસ્ટી બારીની બાજુમાં શાંતિથી ઊભા રહ્યા. Hand in hand. હાથમાં હાથ રાખીને. Rusty was prepared to stand there. રસ્ટી ત્યાં ઊભવા માટે લાંબો સમય ઊભવા માટે તૈયાર હતો. Holding hands forever. હંમેશાને માટે તેનો હાથ પકડવા તૈયાર હતો. Meena felt a sisterly affection for him. But he was stumbling into love. મીનાને તેના પ્રત્યે બેન જેવી ફિલિંગ્સ આવતી હતી, પરંતુ રસ્ટી તો તેના માટે તેને તો પ્રેમ હતો. From the window they could see many things. બારીમાંથી તેઓ ઘણું બધું જોઈ શકતા હતા. In the distance, લાંબા અંતરે, towering over the other trees, એટલે કે બીજા વૃક્ષો ખૂબ જ ઊંચા દેખાતા હતા. Was the flame of the forest. ત્યાં સળગતી જ્વાળાઓ પણ જંગલની દેખાતી હતી. Its flowers glowing red hot against the blue of the sky. બરાબર? ફૂલો પણ ખૂબ જ ખીલ્યા હતા અને આકાશમાં બ્લુ કલરની જાઈ પડતી હતી. Through the window came a shoot of pink bougainvillea creeper. બરાબર? અને બારીમાંથી બોગનવિલા વેલની સુગંધ આવતી હતી. બોગનવેલ કહીએ ને આપણે. And Rusty knew that he could never cut it. રસ્ટીને ખબર હતી કે તે કદી કાપશે નહીં. And so he knew that he would never be able to shut the window. તેથી તેને ખ્યાલ આવ્યો, તેને લાગ્યું કે તે કોઈ દિવસ બારી બંધ કરી શકશે નહીં. Meena said, મીનાએ કહ્યું, if you do not like
ઇટ જો તમને ન ગમતું હોય તો વી વિલ ફાઇન્ડ અનધર, આપણે બીજું ગોતશું. રસ્ટી સ્ક્વિઝ્ડ હર હેન્ડ, રસ્ટીએ તેણીનો હાથ દબાવ્યો. એન્ડ સ્માઇલ્ડ ઇન ટુ હર આઈઝ એન્ડ સેડ, તેની આંખોમાં આંખ નાખીને હસ્યો અને કહ્યું, બટ આઈ લાઇક ઇટ, પરંતુ મને આ ગમે છે. ધીસ ઇઝ ધ રૂમ આઈ વોન્ટ ટુ લીવ ઇન, આ એ જ રૂમ છે કે જેમાં મારે રહેવું હતું. એન્ડ યુ ડુ નોટ નો વાય મીના, તને ખબર નથી શું કામ મીના, બટ ઇટ ઇઝન્ટ અ રિયલ રૂમ, દેટ્સ વાય, કારણ કે આ એવો સાચો રૂમ નથી એ કારણે. બરાબર.